જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટથી 15 કિલોમીટર દૂર બિલકુલ જંગલ વિસ્તારમાં હનુમાનધારા પાસે સંતોષી ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। એકલે હાથે બાપુ આ જંગલ વિસ્તારમાં વર્ષોથી આ ગૌ સેવાનું અદ્ભુત કાર્ય કરી રહ્યા છે। 75 જેટલી ગૌ માતાઓ અહીં અત્યારે બિરાજમાન છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। મારા જેવા ગૌ સેવકો આપણી ધરતી ઉપર પાયકા છે ને, એટલે જ તો આ બધી ગૌ માતા આજે આપણી વચ્ચે વિચરણ કરી રહી છે। આ બધી ગૌ માતાની હાલત જોઈને આપણી આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેતી ઘણીવાર નજરે પડે છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ, કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। મહારાજને મેં પૂછ્યું શું જરૂરિયાત છે, તો આર્થિક વ્યવસ્થા એમની પાસે બિલકુલ છે નહીં, બેંક બેલેન્સ કશું જોતું નથી। આ બધી ગૌ માતા માટે લીલા સૂકા ઘાસચારાની ખાસ અર્જન્ટ જરૂરિયાત છે। આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને આ કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે એના ખાવા માટે ઘાસની વ્યવસ્થા તો જરૂરથી કરી શકીએ। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌ પ્રેમી મિત્રોને, જીવદયા પ્રેમી મિત્રોને આ આપણી માતા સમાન, કામધેનુ સમાન ગૌ માતા માટે સૂકો લીલો ઘાસચારો દેવાનું અનુકૂળતા હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ ગૌ માતાને ચરણે ધરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌ માતાની વ્યથા, એના પેટનું દર્દ, એની પીડા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપ સૌને પ્રાર્થના।